આંખની બાજુ જો તમને લાલાશ થઈ જતી હોય અને ચામડી ડ્રાય થઈ જતી હોય છે તો એ શું છે અને એ શેના કારણે થાય છે અને એનાથી બચવા માટે તમે શું કરી શકો છો? તો દોસ્તો, આ પ્રોબ્લેમને પેરી ઓર્બિટલ ડર્મેટાઇટિસ કહેવામાં આવતી હોય છે. આપણી આંખોની આજુબાજુની ચામડી જે છે એ પાતળી હોય છે અને સેન્સિટિવ હોય છે. એટલે કોઈ પણ હાર્શ વેધર, એટલે કે સૂકો પવન કે પછી બહુ ઠંડકવાળું વાતાવરણ હશે કે તમે એસીમાં વધારે વાર રહેશો તો તમારી સ્કિન જે છે આઈઝની આજુબાજુની એ ડ્રાય થઈ જતી હોય છે અને પછી એમાં ઇરિટેશન થવાનું ચાલુ થઈ જતું હોય છે. અમુક વાર આપણે આંખની અંદર કોઈ એલર્જી થઈ હોય કે આંખમાંથી પાણી નીકળતા હોય કે આંખ માટે કોઈ ન્યૂ આઈ ડ્રોપ્સ તમે ચાલુ કર્યા હોય તો એના લીધે પણ તમને આ તકલીફ થઈ શકે છે. ત્રીજી વસ્તુ કે જ્યારે પણ તમે કોઈ હેવી આઈ મેકઅપ કરો છો કે નવું આઈ લાઇનર કે કાજલ યુઝ કરો છો તો એના ઇરિટેશનના લીધે પણ આ તકલીફ થઈ શકે છે. અને લાસ્ટલી કે જ્યારે પણ તમને માથામાં ડેન્ડ્રફ હોય અને એ ડેન્ડ્રફ ખરતું હોય તો આંખની આઈબ્રોઝ ઉપર કે પાપણ ઉપર એ ડેન્ડ્રફ જમા થઈ જતું હોય છે અને આંખની આજુબાજુ તમને રેશિશ, એલર્જી અને ડ્રાયનેસ ફીલ થતી હોય છે. એનાથી બચવા માટે તમારે સૌથી પહેલાં તો હાઇડ્રેશન ઉપર ધ્યાન આપવાનું કે દિવસમાં 2 થી 3 લીટર પાણી પીવાનું રાખવાનું અને ક્રીમ બેઝડ મોઇશ્ચરાઇઝર આંખોની આજુબાજુ લગાડવાનું હળવા હાથે. બીજી વસ્તુ, જ્યારે પણ તમે કોઈ નવું મેકઅપ ટ્રાય કરો તો એનું પેચ ટેસ્ટ કરવાનું અને મેકઅપનું યુઝ પતી જાય, ફંક્શન પતી જાય એટલે તરત જ ફેસ વોશ કરીને મોઇશ્ચરાઇઝર લગાડી દેવાનું. ત્રીજી વસ્તુ કે જ્યારે પણ તમને આંખની અંદર કોઈ પ્રોબ્લેમ થઈ હોય તો આઈ સ્પેશિયાલિસ્ટ અને ઓફ્થલ્મોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. અને ચોથી વસ્તુ, જ્યારે પણ તમે બહાર ટ્રેવલ કરતા હો ત્યારે આંખે ચશ્મા પહેરવાના. ડાયરેક્ટ તમારે પંખાની નીચે કે એસીની સામે નહીં બેસવાનું, જેથી તમારી સ્કિન ડ્રાય ના થાય. આ બધું કર્યા પછી પણ જો તમારી તકલીફમાં આરામ ના પડતું હોય તો તમારે સ્કિન સ્પેશિયાલિસ્ટ અથવા ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે.